કેમ છો વિદ્યાર્થી મિત્રો? સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર સચોટ સ્વાધ્યાયના જવાબો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1 જોઈશું. બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અમાં છે મેળાઓ અને વિભાગ બમાં છે જિલ્લાઓ. તો પહેલો છે તરણેતરનો મેળો. એમાં જવાબ આવશે એફ સુરેન્દ્રનગર. બીજું છે ચિત્ર વિચિત્રનો મેળો. એમાં જવાબ આવશે એ સાબરકાંઠા. ત્રીજું છે મીરાદાતાનો ઉર્સ મુબારક. એમાં જવાબ આવશે ડી મહેસાણા. ચોથું છે પલ્લીનો મેળો. એમાં જવાબ આવશે ઈ ગાંધીનગર. પાંચમું છે ભવનાથનો મેળો. એમાં જવાબ આવશે સી જૂનાગઢ. અને છઠ્ઠું છે વહુઠાનો મેળો. એમાં જવાબ આવશે બી અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 1. કાંગડા શૈલીની વિશેષતાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી. 2. કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલમકાલીના નામે ઓળખાય છે. 3. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલય શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલય શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું. 4. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. 5. કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું? વિદ્યાર્થી મિત્રો, કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું. હવે આપણે જોઈશું પ્રશ્ન 3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. સૂરવીરની ગાથા કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી. 2. રાજા અનંત વર્માએ જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. 3. કુચીપુંડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુંડી નામના ગામમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જરૂરથી.